હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ ડ્રાય મંચુરિયન. તેમાં જોશે કેપ્સિકમ, ડુંગળી, કોબી, કોર્નફ્લોર, મેંદો, ગાજર, મરચાં, આદુ, લસણ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ અને મીઠું. ચલો તો બનાવીએ આપણે મંચુરિયન. સૌપ્રથમ આપણે લઈશું 1 કપ મેંદો. તેમાં એનાથી અડધો હાફ કપ જેટલું કોર્નફ્લોર, કોબી 1 બાઉલ જેટલું ગાજર, ડુંગળી, કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટેબલસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ 2 ટેબલસ્પૂન, લસણ, આદુ, મરચાં, રેડ ચીલી સોસ. ત્યારબાદ આને પાણી નાખ્યા વિના જ આને જ આખું મિક્સ કરીને આપણે રેડી કરી લઈશું બોલ. આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી, કારણ કે કોબીનું પાણી છૂટે, ડુંગળીનું પાણી છૂટે, એટલે તેમાંથી આપણે આવી રીતે લોટ જેવું બાંધીને એના નાના નાના બોલ વાળી લઈશું. ત્યારબાદ ગરમ તેલમાં તેને ફ્રાય કરી લઈશું. આવી રીતે ગોલ્ડન બ્રાઉન જેટલા થઈ જાય પછી આપણે તેને કાઢી લઈશું. હવે આપણે મંચુરિયનને વઘાર કરીશું, તેની ગ્રેવી બનાવીશું. તેની માટે જોઈતા ઇન્ગ્રીડિયન્ટ્સ: ડુંગળી, કેપ્સિકમ, ધાણા, ડાર્ક સોયા સોસ, ગાર્લિક, ગ્રીન ચીલી, રેડ ચીલી, આદુ, મરચાં, લસણ, મીઠું. સૌપ્રથમ આપણે તેલ ગરમ કરીશું. ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ, લસણ ને મિક્સ કરીને થોડીક વખત તેને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાતળી લઈશું. ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરીશું. ત્યારબાદ તેમાં કોબી ઉમેરીશું. આ બધાને હલકા ક્રન્ચી રાખવાના છે, એકદમ સોતે નથી કરી લેવાના. ત્યારબાદ તેમાં બધા સોસ ઉમેરીશું: ગ્રીન ચીલી, રેડ ચીલી, ડાર્ક સોયા સોસ, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું. ત્યારબાદ તેમાં થોડુંક એવું પાણી ઉમેરીશું અને થોડીક એવી કોથમીર આપીશું. ત્યારબાદ આપણે કરેલા ડ્રાય મંચુરિયનને બધાને આમાં ઉમેરી દઈશું અને થોડીક વખત તેને ખદખદવા દઈશું પાણીમાં. ત્યારબાદ આપણા રેડી છે ડ્રાય મંચુરિયન.